મિત્રો, આપ બધાએ ખૂબ જ આપણી આ મા વંદના ચેનલને ખૂબ જ પ્રેમ આપ્યો છે, ખૂબ જ સાથ આપ્યો છે, ખૂબ જ સહયોગ આપ્યો છે। એટલા માટે હું શૈલેષ ચૌહાણ આપ તમામ મિત્રોનું દિલથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। આપ તમામ મિત્રો હેમ ખેમ સર્વકુશળ મંગળ રહો એવી ગુરુદેવને અને કુળદેવીને હું પ્રાર્થના કરું છું। મિત્રો, આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તમે। હું એવું ઈચ્છું છું કે તમે ધર્મના કાર્યમાં આગળ રહેજો, કોઈને મદદ કરજો, કોઈનું ભલું થાય એવું કાર્ય કરજો, જેથી કરીને આપણો આ મનુષ્ય અવતાર સફળ થઈ જાય। જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે, તડકો છાંયડો આવ્યા કરે, પણ આપણા જે આ મનુષ્ય અવતાર જે મળ્યો છે એને સફળ કરવો હોય તો માત્ર ને માત્ર પોઝિટિવ વિચાર કરજો। સારા વિચારો હશે, સારી સંગત હશે તો ઓટોમેટિક સારું થઈ જશે। બાકી દુનિયામાં કોઈ પણ વ્યક્તિને કશું કંઈ નડતું નથી મિત્રો। સાવ ચોખ્ખી વાત છે, કર્મોના આધારે જ ફળ મળે છે। જેવું કરશો એવું ભરશો। જેથી કરીને હું મારા તમામ જે મિત્રો છે ચેનલમાં મારા જોયા વિડીયો જોઈ રહ્યા છે એમને હું ખાસ હાથ જોડીને વિનંતી કરું છું કે સારું કાર્ય કરજો તો સારું ફળ મળશે, કોઈનું ભલું કરજો। જો તમે એક વખત સારું કાર્ય કરશો ને તો ભગવાન માતાજી ગુરુદેવ તમને 10 ગણું પણ નહીં પણ 100 ગણું વધારે તમને રિટર્ન પાછું આપી દે છે। તમે કોઈને સારું માર્ગદર્શન આપશો, સારી સલાહ આપશો તો પણ તમારામાં પોઝિટિવ વિચાર ફૂટશે, તમારામાં કોઈ નવો સંકેત તમને કુળદેવી આપશે। તમે જે દેવી દેવતાને માનતા હોય એમના નામે જો કદાચ તમે ધર્મ પુણ્ય કોઈ કરો છો, કોઈ ગરીબને ખવડાવો, કોઈને મદદ કરો છો, કોઈ ગાયને કૂતરાને કોઈ સારું એવું ધર્મનું કાર્ય કરો છો, કોઈ કળકુંવાસીને બચાવો છો, કોઈનું રક્ષણ કરો છો, ગાયોની વારે કોઈ ધર્મના કાર્યમાં તમે કોઈને મદદ કરો છો, હેલ્પ કરો છો, તમે કોઈ ગરીબના દીકરાની કે દીકરીની ભણવાની ફી ભરો છો તો એના આશીર્વાદ તમને મળે છે। કોઈ મા બેન દીકરી હોય એનું જેનું કોઈ ના હોય, કોઈ ભાઈ હોય એનું દુનિયામાં કોઈ ના હોય તો એના તમે સાથી બનો છો, એને તમે કોઈ કરિયાણું ભરી આપો છો કે એને ખવડાવો છો કે થોડા ઘણું પણ એને મદદ તમે કરો છો ને તો એ ધર્મનું કાર્ય છે। ભગવતી કુળદેવી ભગવાન બધું જ જોઈ રહ્યા હોય આ દુનિયામાં, તો તમે જેવું કર્મ કરશો એવું મિત્રો ફળ આપે છે। એટલા માટે હું દરેકને વિનંતી કરું છું કે મારા બધા જે ચેનલના પ્રેક્ષકો છે, દર્શકો છે અને આ વિડીયો જે જોઈ રહ્યા છે એમને પણ હું દિલથી હાર્દિક સ્વાગત કરું અને એમના માટે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ગુરુદેવને પ્રાર્થના કરું, મા ભગવતીને પ્રાર્થના કરું કે તમે બધા એમ ખેમ રહો, પણ સાથે સાથે તમે જે પણ કમાણી કરતા હોય એમાંથી તમને યોગ્ય લાગે તો કરજો, પણ ધર્મમાં આગળ રહેજો, કોઈનું ભલું કરજો, બસ એટલી હું આશા રાખું છું। મિત્રો, આ વિડીયો તમે કયા ગામથી, શહેર, તાલુકા, જિલ્લાથી જોઈ રહ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો, તમારા કુળદેવીનું નામ લખજો અને આ વિડીયોને આગળ તમારા બીજા મિત્રોને શેર કરજો, જેથી કરીને કોઈ પણ આપણા સ્નેહીજનો હોય, મિત્રો હોય, વડીલો હોય, ગુરુજનો હોય, કોઈ પણ આપણું પોતાનું હોય કે બીજા આપણા સારા અનુભવી માણસો હોય એ આ વિડીયોને જોવે અને ધર્મના કાર્યમાં જોડાય અને ધર્મનું કાર્ય કરે એવી હું આશા રાખું છું। જય ગુરુદેવ, જય માતાજી।